હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં જશો? ગુડ ઇવનિંગ, 6 વાગ્યાથી ને આપણે એ વ્લોગ્સ ચાલુ કર્યું છે ગાઈઝ, કારણ કે આજે બહાર જતો એટલે એ વ્લોગ્સ બનાવ્યા નહોતું. તો જય માતાજી, જય રામાધાણી. 6:30 વાગ્યા છે તે ક્યારે નહોતા તે જુઓ ગાઈઝ. આજ તો કેવું કર્યું બતાવું તમને. જુઓ, માનવી બેને અમને કલર કરાવ્યો છે ગાઈઝ અને બધું રમણ ભમણ કરી નાખ્યું. કલર બધો વખોળ નાખ્યો ગાઈઝ. જુઓ, શું છે જુઓ, આ બધું ઊંઘ્યો છે. માનવી બેન વખણ એકોડો ખવાય છે ગાઈઝ. પૂછ્યું હતા મમ્મી? હા, તો ગાઈસ પૂછીએ આપણે કાં ઊંઘ્યું છે, બરાબર? પૂછી જોઈએ, કારણ કે ઊંઘ્યો છે. 6:30 7 વાગ્યા થયા છે. હાય પપ્પા, પેટમાં થેમથી ગોળ ગોળ ઉપી લઈ જતો અને એને તમે થેમથી નહીં, તમે થેમથી નહીં, પેમથી ગયામથી ગલ્લામાંથી ગલ્લામાંથી એવું કાકા ડોપોળાથી. મમ્મીને પૂછો. હા, મમ્મીને પૂછો. કેટલા પૈસા કાઢ્યા કે ગલ્લામાં મને કહેજે. મમ્મીને પૂછો. હા, ગોળ ગોળ ઉપી. અને ધાબા પરથી ગોજરા નહીં લાવ્યા આજ તો? ચમ તે લાવવા ના પડે? તો ગાઈસ આજ તો ધાબા પરથી ગોજરા લાવ્યા નહીં, તે ગોજરો બધો ગોજરો ગરમ લાઈથી તપી અને જો આજ તો પાપડ ને બાપડ શેક્યા છે ગાઈસ. કપડાં તો બધા ધોવાઈ ગયા છે, ઉઠાવવાના બાકી છે. મમ્મી હવાની ઉઠી ઊંઘ્યો કયો ઊંઘ્યો? ઓયતી લે દવાખાને જઈએ તે. લે દવાખાને. કોક જોવો તમે, કોક જોવો. હા, ડો 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 ડો. પણ ભૂઈ પડે તો વાગશે, એ રીતના ના લબડાય, પછી દોરી તૂટી જશે. ના તો હા, તૂટી જશે તો એમ કરે છે, પણ દોરી તૂટી જશે તો? હા, જો માર કયો દોરી તૂટી જાય એમ ના કરાય. એક કયો ખાચા કયો ચેલા કલર વાળો ચપ્પલ હતા? હા જો બે 1 2 3 4 6 એમ પહોંચો ગયા, પોચ ઉડી ગયા. ચાર પાંચ પણ પોચ આવે ને આયા પાંચ હજી એકડી તો આવડતી નહીં તમને. 1 હા, 6 7 11 તો એ આને એકડી ચમ આવડતી નહીં હજુ સુધી? મારી સાયકલ જોવે જો પ્યાર પે એ તો જોઈ સાયકલ તો. આ તો ફટો જો ભૂઈ પડે વાગશે. તો ગાઈસ આપણે જઈએ ધાબા ઉપર, જોઈએ મોચા લાવ્યા નહીં, ગોદરા નહીં લઈ આવ્યા તો, કારણ કે આપણે યાદ તો વહેલા જ્યાં હતા ગાઈસ, પણ ગોદરા મોચા લાવવાનો ટાઈમ નહોતો મળ્યો. જો કબૂતર ધાબા ઉપર ફરે છે, બધો ગોદરો પાથરેલો એમ નહીં પડે છે ગાઈસ. કેવું થયું હોય કાઢલું ગોદરું બધું ધોળું ધપ થઈ ગયું ગાઈસ. જુઓ ગાઈસ, અરે અમારે ઘાસ છે, ઘરના આગળ જ ઘાસ વાયેલું ગાઈસ. લેબડો હતો પણ કાપી નાખ્યો હતી, તડકો આવશે ઘર આગળ. અને પેલી રહીને એ દુકાન છે ગાઈસ, 2 દુકાનો છે. હવે જઈએ પાછા આપણે નેચર. દવાખાને જવું પડશે ગાઈસ. ઉલટીઓ થાય છે માનવીની મમ્મી.
તે જઈએ દવાખાને જઈને દવા બવા લાવીએ. પાપડ બાપડ ખાઈએ. માનવી બેન એકલો પાપડ ખાઈશું ગાઈસ. અમારે તો ખવડાવો. ટ્રેક્ટર તો મોઈ નાખી દીધું. લાવો ખાઈએ. હોય લાવો બાલિકો લાવજે ખાઈએ. ભૂખ લાગી બબડી લાવ. પપ્પા મારા મમ્મીને એક દાડી ખબર પાછું મારા મમ્મી બીજો બાઈક ખવાયો. કોને મારા મમ્મી કોને ખવડાવ્યો? મારા મમ્મી 2 બરફ ખાઈ ગયો આજ તો. મારા મમ્મીને ખવાયો. કેવું કા ખાવ પડે? મારા મમ્મી બધા બરફ ના ખાવ શરદી થઈ જાય. મસ્ત બને. તો ગાઈસ આરે પાપડ ને અમારે ઘરનું વાસ્તુ પડાવ્યું હતું ને તારના પાપડ પડાવી લગભગ 2 વાર ઉપર થયું. તારના પાપડ છે ગાઈસ. હા ખાઈ લો. અમુક ટાઈમે જાણો કોકલા ઈચ્છા થાય ને પાપડ બનાવવાની તો પાપડ બનાવીને પછી ખાઈએ છીએ ગાઈસ. બેઠેલો બધી હતી ગાઈસ. માનવી બેનનું હોપડી એટલા બનાવી દઈએ. જો તો ગાઈસ બને રહેજો વ્લોગ્સની અંદર. તો ગાઈસ 7 વાગ્યા છે. હવે લુગડા હુકવવાનું ચાલુ કર્યું છે. જો અને આજ તો લુગડા ખાસા બધા ધોયા છે કારણ કે 2-3 દાડાનો પડી ગયો હતો. નાયો અને લુગડો ધોયો. દવાખાને જવાનું કહું છું પણ કાકા દવાખાને મારે જવું નહીં. કેવું થાય છે ગાઈસ. લુગડો હુકવીને જતો રહે. રોધવા નહીં લે હા રોધવા નહીં. એ ખબર રોધવા નહીં. શું થયું કે હા ઊભી થાય. એવું ના કરાય. એવું નહીં કરવાનું બેટા. રવા દે. રોટલી થઈ જાય ડોગરમાં. નહીં મો રોટલી નહીં. નમ હું પી દઈએ ફેવરેટ છે. રડો હા હું રડો રડો ઘરમાં હેડો ચમ એ નથી રમત ના કરવાની હોય. ટીવી ના જોવાય. ખાવું નહીં તારે હા. રોટલીઓ તૈયાર થઈ જશે. માનવી બેન સવારે આખી સાસ લાવીને ખાધી હતી ગાઈસ. અને હવે આપણે ખાઈ લઈએ. માનવી 2 જણો. માનવી મમ્મી તો ખાવાની ઈચ્છા ઓછી હોય ને એવું લાગે છે ગાઈસ મને. તે હું માનવી 2 જણનો નંબર ભૂખ લાગી છે. અને વખત ચાલશે કે ના તો ગાઈસ આજે તો માનવી બેન શાક કાઢી દીધું. જુઓ ડોળ નહીં હો. ડોળા વગર કાઢો. હાલો 1 કંચી. હાલો પછી કહું 2 કંચી કાઢો. 3 હોવા ઢોળી જુઓ. ઢોળી તમે ઢોળ્યું. તો ગાઈસ આપણા ડુંગળી બટાકાનું શાક ફેવરેટ છે. અને કોને ડુંગળી બટાકાનું શાક ફેવરેટ છે ગાઈસ
ખાસ કોમેન્ટ કરજો આ બ્લોગ્સની અંદર. માનવી મમ્મી તો મોચો લઈને ધાબા ઉપર જઈ શકે છે કે હું ચાના આવે છે ગાઈસ. દોડતી નહીં હો, દોડવા નહીં બેટા ઘરમાં. બસ 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 એટલું જ. પછી બીજું લેજો, એટલું ખાઈ જાઓ પહેલાં. સાસ તોડું હાકો પહેલાં શાક ખાવાનું. હવે પેલું પાલું લાવો તમે. ચીયું નવું પાલું? હા હરી પાલું ચાલ હરી પાલું. પાણી તો ભરી નહીં તમે લો. પેલો તો બદલાવો. તોડી નહીં બસ આ શાકી ખાઈ જઈ તું હવારે લાવી દીધી. હા ચો પડી હા તોડી લઈ લેવડો છાસ. એ ઢોળાવો એ ઢોળો એ ઢોળાણી હો એ ઢોળાણી હો. બસ 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 એટલી ખો પછી બીજી આલું એટલી ખો. પેલા એટલી ખો પછી બીજી એવું ના એ રીતના નહીં કરવાનું, એવું નહીં કરવાનું. જો ગાઈસ બોલશી પછી એવું કરશો તો ઊભી રહે. ચોળી આલું ચોળી આપો. તો ગાઈસ માનવીબેનને મસ્ત ઈંગા ચોળી આપીશું. એ હવે ખાવાનું સ્ટાર્ટ કરશી માનવીબેન. અને હવે આપણે ચોળીના જ છે મસ્ત ઈંગા. બધું ખાઈ દેજો બગાડતો નહીં. તો ગાઈસ કોનું શાક ભાવે છે ડુંગળી બટાકાનું, આપણને તો બહુ મસ્ત ભાવે છે. તો ગાઈસ માનવીબેન તો ખાઈને જોવા જતો રહેશે અને આપણે હવે ખાઈએ એકલા મસ્તીના ચોળી પછી ખાઈએ. તો બન્યા રહેજો બ્લોગ્સની અંદર. ચોળી નાખીએ મસ્ત ગાઈસ પછી ખાઈ દઈએ. માનવી મમ્મીને ધાબા પર જઈ પૂછીએ કે ખાવું છે કે નહીં ખાવું કે હજી ધાબા પર મોચો લઈને જઈ ગાઈશ તે હજી આવી નહીં પાછી. તો ગાઈશ જુઓ ફાઇનલી બધું ઓકે કરી દીધું છે. રોટલોને બધું મૂકી દીધું છે અને પેટી બધું મૂકી દઈએ. પાણીનો જગ ભરી લીધો છે. હવે જઈએ ધાબા પર ઊંઘવા ગાઈશ. તો ગાઈસ તમને અમારો આજનો વ્લોગ્સ પિયર ફેમિલી વિલેજ વ્લોગ્સ તો વ્લોગ્સની અંદર લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય માતાજી, જય રામાધણી. મળશું નવા વ્લોગ્સની અંદર.